નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામના મૂળતત્વો ભાગ 1 જેનું ચેપ્ટર નંબર 7 ખાસ આમ નોંધ. મિત્રો, આજના વિડીયોમાં આપણે આ ચેપ્ટર વિશે થોડીક માહિતી લેવાની છે. પહેલાં મિત્રો, ખાસ આમ નોંધ ચેપ્ટરનું નામ છે. અગાઉ આપણે પેટા નોંધ ભણ્યા. પેટા નોંધની અંદર જે પ્રકારો આપણે જેનો અભ્યાસ કર્યો કે કેટલા પ્રકારની પેટા નોંધો આવે. ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ, રોકડ મેળ, લેણી ઊંડી નોંધ, દેવી ઊંડી નોંધ, અને જેનો જ એક ભાગ કહેવાય ખાસ આમ નોંધ. એક પેટા નોંધનો જ એક ભાગ છે. તો મિત્રો, આપણે આ ચેપ્ટરની થોડીક થિયરી સમજી લઈએ. સૌ પ્રથમ મિત્રો એનો અર્થ આપણે જોશું. તો તમારે ટેક્સ્ટ બુકની અંદર ટેક્સ્ટ બુક દરેક વિદ્યાર્થી મિત્રો સાથે રાખજો. પેજ નંબર 173 ઉપર ચેપ્ટર નંબર 7 ખાસ આમ નોંધ, જેમાં સૌ પ્રથમ તો આપણને પ્રસ્તાવનાની અંદર કહેવામાં આવ્યું છે કે ખાસ આમ નોંધ એટલે શું. તો મિત્રો, ખાસ આમ નોંધ કેને કહેવાય? તો જે વેપારીઓ હોય છે એની પાસે વ્યવહારો જેમ વધતા જાય એમ એ અલગ નોંધ તૈયાર કરવા માટે પેટા નોંધ તૈયાર કરે છે. જેમાં ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ, વેચાણ પરત નોંધ, આ બધી પેટા નોંધ તૈયાર કરે છે. તો ખાસ આમ નોંધ એટલે એવી નોંધ કે જે વ્યવહારો પેટા નોંધમાં નોંધાતા નથી હોતા, એવા વ્યવહારો નોંધવા માટેની નોંધ એટલે ખાસ આમ નોંધ. જેમ કે ખરીદ નોંધની અંદર ઉધાર ખરીદીની નોંધ થાય, વેચાણ નોંધની અંદર ઉધાર વેચાણની નોંધ થાય, ખરીદ પરતની અંદર ઉધાર ખરીદ પરતની નોંધ થાય. એવી રીતે રોકડ મેળ છે. આ બધી પેટા નોંધમાં જે વ્યવહારો નોંધાય છે એ વ્યવહારો આમાં ન નોંધાય. એના સિવાયના વ્યવહારો નોંધવા માટેની નોંધ એટલે ખરીદ નોંધ, જેનો અર્થ આપણે જોઈએ. અન્ય પેટા નોંધમાં ખાસ આમ નોંધનો અર્થ જોજો. અન્ય પેટા નોંધોમાં જે વ્યવહારો સામાન્યતઃ નોંધાતા નથી તેવા વ્યવહારો જે પેટા નોંધમાં નોંધવામાં આવે છે તેને ખાસ આમ નોંધ કહે છે. મિત્રો, આ પણ એક પેટા નોંધ જ છે. એવા કયા વ્યવહારો કે જે ખરીદ નોંધમાં નથી નોંધાતા, વેચાણ નોંધમાં નથી નોંધાતા, ખરીદ પરતમાં નથી નોંધાતા, વેચાણ પરતમાં નથી નોંધાતા, રોકડ મેળમાં નથી નોંધાતા, લેણી હુંડી નોંધમાં નથી નોંધાતા, દેવી હુંડીમાં નથી નોંધાતા. એક એક્ઝામ્પલ તમને હું આપું મિત્રો. ₹5000નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું તો આ વ્યવહાર છે રોકડ મેળમાં નોંધાશે, કારણ કે રોકડેથી ખરીદ્યું છે. કારણ કે કોઈ પણ પ્રકારનો રોકડ વ્યવહાર છે એ રોકડ મેળમાં નોંધાય, તો ખાસ આમ નોંધમાં એની નોંધ થાય નહીં. પણ એ જ વ્યવહાર જો ઉધાર આપવામાં આવ્યો હોય કે ₹5000નું ફર્નિચર વિશાલ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું, તો આ વ્યવહાર રોકડ નથી એટલે રોકડ મેળમાં તો નોંધાશે નહીં. ફર્નિચર મિલકત છે એટલે ખરીદ નોંધમાં નહીં નોંધાય. એટલા માટે એવા વ્યવહારો કે જે કોઈ પણ પેટા નોંધમાં નોંધવામાં ન આવતા હોય, નોંધી ન શકાતા હોય, એવા વ્યવહારો નોંધવા માટેની જ પેટા નોંધ એટલે ખાસ આમ નોંધ. એટલે કે મિલકતની ઉધાર ખરીદીની નોંધ ખાસ આમ નોંધમાં થાય. હવે મિત્રો, ખાસ આમ નોંધ કઈ રીતે બનાવી, કઈ રીતે દોરવી, જે આપણે શીખી ગયા છીએ. આમ નોંધનું ચેપ્ટર આપણે ભણી ગયા છીએ. એ જ ફોર્મેટ, તારીખ, વિગત,
ખાતા વહી પાના નંબરની કોલમ, ઉધાર રકમ અને જમા રકમ. એ જ રીતે આમ નોંધ દોરવાની છે અને એ જ આમ નોંધની અંદર આમ નોંધ લખવાની છે. પણ એવા વ્યવહારોની કે જે કોઈ પેટા નોંધમાં નોંધ ન થતી હોય એવા વ્યવહારોની નોંધ માટે આમ નોંધ લખીએ એને ખાસ આમ નોંધ કહેવાય. નીચે તમને નમૂનો પણ આપ્યો છે. જો શ્રી ખાલી જગ્યાની ખાસ આમ નોંધ, જેના ચોપડે ખાસ આમ નોંધ તૈયાર કરવાની કીધી હોય એનું નામ લખવાનું, શ્રી મુકેશભાઈની ખાસ આમ નોંધ, તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા ને જમા રૂપિયા. ત્યાર પછીનો મુદ્દો મિત્રો છે ખાસ આમ નોંધમાં નોંધાતા વ્યવહારોનું વર્ગીકરણ. તો મિત્રો આપણને એ પણ ખબર હોવી જોઈએ ને કે ખાસ આમ નોંધની અંદર કયા કયા વ્યવહારોની નોંધ થાય, કેવા કેવા પ્રકારોના વ્યવહારોની નોંધ થાય. તો એનો આપણે અભ્યાસ કરી લઈએ મિત્રો. તો એ જ પેજ નંબર ઉપર 173 પેજ નંબર ઉપર એનું આપણને વર્ગીકરણ આપ્યું છે. જો ખાસ આમ નોંધમાં નોંધાતા વ્યવહારોનું વર્ગીકરણ, જેમાં 6 વ્યવહારો, 6 પ્રકારના વ્યવહારો આપણને કીધા છે. પહેલું, શરૂઆતની આમ નોંધ. બીજું, અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો. ત્રીજું, ખાતાની ફેરબદલીના વ્યવહારો. ચોથું, આખર નોંધ. પાંચમું, હવાલા નોંધ. અને છઠ્ઠું, ભૂલ સુધારણા નોંધ. એક પછી એક આપણે આનો અભ્યાસ કરીએ. તો પછીના પેજની અંદર જો શરૂઆતની આમ નોંધ. મિત્રો શરૂઆતની આમ નોંધ કેને કહેવાય? વેપારી ધંધો શરૂ કરવા જઈ રહ્યો છે, શરૂ કરવા માટેના જે વ્યવહારો બને છે અને એની જે નોંધ કરવામાં આવે એને શરૂઆતની આમ નોંધ કહેવાય. દાખલા તરીકે એક વ્યવહાર આપ્યો છે કે વિરેન્દ્ર ધંધો શરૂ કરવા રૂપિયા 15,000 રોકડ, રૂપિયા 10,000નું ફર્નિચર, રૂપિયા 8,000નો માલ સ્ટોક, રૂપિયા 5,000ના અંગત દેવા અને રૂપિયા 3,000ના અંગત લેણા ધંધામાં લાવ્યા. જોજો એક પછી એક શું શું લાવે છે. પહેલાં તો 15,000 રોકડા લાવે છે. મિત્રો 15,000 રોકડા લાવે એટલે આ રોકડની નોંધ તો રોકડ મેળમાં થાય. તમને જે વ્યવહાર આપ્યો એમાંથી જે ન આવતો હોય એને ઇગ્નોર કરવાના, એને અહીંયા આપણે ધ્યાનમાં લેવાનો નહીં. જે પેટા નોંધમાં નોંધાતા હોય એ વ્યવહારો આપણે ખાસ આમ નોંધમાં નોંધવાના નથી. તો રોકડ લાવે છે એ રોકડ મેળમાં નોંધ થાય એટલે એને ખાસ આમ નોંધમાં ધ્યાનમાં લેવાનું નહીં. ફર્નિચર લાવે છે તો એની ક્યાંય નોંધ ન થાય. તો ફર્નિચરની નોંધ આપણે આમ નોંધ તરીકે કરશું. ફર્નિચર મિલકત છે, મિલકત આવે તો ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર. માલ સ્ટોકની નોંધ પણ બીજે ક્યાંય ન થાય, ખાસ આમ નોંધમાં થશે. માલ સ્ટોક ખાતે ઉધાર એ પણ આવે છે, મિલકત કહેવાય. અંગત દેવા, મિત્રો દેવા છે એ જમા થાય અને લેણા હોય એ ઉધાર થાય. આ યાદ રાખવાનું. તો દેવા ખાતે જમા થશે અને અંગત લેણા 3,000ના લાવે છે એટલે લેણા ખાતે ઉધાર થશે. અને ઉધાર જમામાં જે જમા બાજુ રકમનો ડિફરન્સ રહીએ એને આપણે મૂડી ખાતે નામ આપવાનું, તે મૂડી ખાતે જમા. તો કે કુલ મિલકતો લાવે છે કેટલી? 10,000 + 8,000 + 3,000, 21,000ની મિલકતો લાવે છે. એની સામે દેણું છે 5,000નું. તો મિલકતે અમે દેણું ઉડાડી દો એટલે 16,000 આપણી મૂડી કહેવાય. તે મૂડી ખાતે જમા. આવી રીતે આમ નોંધ લખવાની થાય એટલે ખાસ આમ નોંધ થઈ ગયા. એટલે આ હતા શરૂઆતની આમ નોંધ જે ખાસ આમ નોંધમાં નોંધવાની હોય છે. બીજું, અન્ય પેટા નોંધોમાં ન સમાવાતા વ્યવહારો.
તો કે અન્ય પેટા નોંધની અંદર ન સમાવતા વ્યવહારો એટલે મિલકતોની ખરીદી અને વેચાણ. ઉધાર ખરીદી કરવામાં આવે મિલકતોની, જેની નોંધ કોઈ પેટા નોંધમાં કરવામાં આવતી નથી. રોકડેથી ખરીદી કરવામાં આવે તો એની નોંધ રોકડ મેળમાં થાય. એટલે અન્ય પેટા નોંધમાં ન સમાવાતા વ્યવહારોની અંદર મિલકતોની ઉધાર ખરીદી કે ઉધાર વેચાણ સમયે થયેલ નફો કે નુકસાનની નોંધ થાય, અથવા તો મિલકતોની ઉધાર ખરીદી કે વેચાણના વ્યવહારો હોય. દાખલા તરીકે જનક પાસેથી ફર્નિચર ખરીદ્યું, યંત્ર ખરીદ્યું, ઉધાર વ્યવહાર છે. એની આમ નોંધ લખ નાખવાની, ફર્નિચર આવે છે ફર્નિચર ખાતે ઉધાર, જનક આપનાર છે તે જનક ખાતે જમા. જનકને ફર્નિચર વેચ્યું તો જનક લેનાર છે, જનક ખાતે ઉધાર. ફર્નિચર મિલકત છે, મિલકત જાય તો ફર્નિચર ખાતે જમા. આમ નોંધ કરી નાખો, ખાસ આમ નોંધ થઈ ગઈ. પછી મિલકત વેચાણનો નફો કે નુકસાનની પણ નોંધ ખાસ આમ નોંધમાં થાય. 10,000નું ફર્નિચર હોય અને જનકને આપણે 12,000માં આપણે વેચતા હોય તો 2,000નો નફો થયો, તે ફર્નિચર વેચાણ ખાતે નફો, ફર્નિચર વેચાણના નફા ખાતે જમા કરવું પડે. નુકસાન થાય તો ફર્નિચર વેચાણ નુકસાન ખાતે ઉધાર કરવું પડે. કોઈ પણ મિલકત હોય, મિલકત વેચાણનો નફો કે નુકસાન એ આમનોંધની સાથે જ ઉધાર જમા કરવું પડે. નુકસાન થાય તો ઉધાર, નફો થાય તો જમા. લખવાનું શું? જે તે મિલકતના નુકસાન ખાતે ઉધાર, વેચાણ નુકસાન ખાતે ઉધાર, જે તે મિલકતના વેચાણ નફા ખાતે જમા. એટલે એક્ઝામ્પલ ઉદાહરણ પણ આપ્યા છે. જો એને વ્યવહાર આપ્યા છે. દાખલા તરીકે એ મેહુલે ₹20,000નું ફર્નિચર વિવેક ફર્નિચર માર્ટમાંથી શાક પર ખરીદ્યું. ઉધાર ખરીદી કરી છે તો ફર્નિચર ખાતે ઉધાર, તે વિવેક ફર્નિચર માર્ટ ખાતે જમા. બી, એક જૂનું યંત્ર કે જેની ચોપડે કિંમત 10,000 હતી તે 8,000માં મૌલિકને ઉધાર વેચ્યું. જો મિત્રો ઉધારમાં વેચાણ કર્યું એની નોંધ જ થાય. 10,000નું ફર્નિચર હતું ને 8માં વેચ્યું, નુકસાન થયું ને, તો એની આમ નોંધ શું થાય કે મૌલિક લેનાર છે એટલે મૌલિક ખાતે ઉધાર. કેટલા રૂપિયાનું લે છે મૌલિક? 8,000નું. તો મૌલિક ખાતે ઉધાર 8,000. અને નુકસાન થયું છે એટલે નુકસાને ઉધાર કરવું પડશે. એટલે યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર 2,000. અને તે યંત્ર ખાતે, મિલકત ખાતે તેની ચોપડે કિંમત જ લખવાની હોય. એની ચોપડે કિંમત 10,000 છે તો 10,000 જ આપણે લખવી પડે. પછી એવા વ્યવહારો જેના માટે અલગ પેટા નોંધ રાખી હોય ન હોય. મિત્રો આપણે અહીંયા એવી વાત કરી કે પેટા નોંધમાં ન સમાવાતા વ્યવહારોની નોંધ. મિત્રો ઘણી વખત કોઈ વેપારી જે આપણે પેટા નોંધના નામ બોલ્યા, ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, રોકડ મેળ, લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ, આ બધી જ પેટા નોંધ છે ને અમુક વેપારીઓ છે એ કરતા હોય છે. શું કામ કરતા હોય છે? કારણ કે એની પાસે વ્યવહારોની સંખ્યા વધારે હોય. જે વેપારી પાસે વ્યવહારોની સંખ્યા વધારે હોય એવા વેપારીઓ મોસ્ટ ઓફ બધી જ પેટા નોંધ તૈયાર કરતા હોય છે. પરંતુ અમુક વેપારીઓ એવા પણ હોય છે કે જેની પાસે વ્યવહારોની સંખ્યા છે એ મર્યાદિત હોય, ઓછી હોય. તો એ લોકો બધી જ પેટા નોંધ તૈયાર ન કરતા હોય. અમુક પેટા નોંધ તૈયાર કરતા હોય. માનો કે 4 પેટા નોંધ તૈયાર કરે છે. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, 4 પેટા નોંધ તૈયાર કરે છે. લેણી હુંડી નોંધ તૈયાર નથી કરતા, દેવી હુંડી નોંધ તૈયાર નથી કરતા, રોકડ મેળ તૈયાર નથી કરતા. તો જે પેટા નોંધ તૈયાર ન કરતા હોય તો એ બધા જ વ્યવહારો છે એની નોંધ ખાસ આમ નોંધમાં થાય.
માનો કે કોઈ વેપારી ફક્ત બે જ પેટા નોંધ તૈયાર કરે છે, ખરીદ નોંધ ને વેચાણ નોંધ. તો ખરીદ પરતની નોંધ એ ખાસમ નોંધમાં થાય, વેચાણ પરતની નોંધ એ ખાસમ નોંધમાં થાય, રોકડ મેળમાં આવતા વ્યવહારોની નોંધ એ ખાસમ નોંધમાં થાય, લેણી હુંડી નોંધની ખાસમ નોંધમાં થાય, દેવી હુંડી નોંધના વ્યવહારો ખાસમ નોંધમાં થાય. એટલે ખાસમ નોંધ છે એક એવી નોંધ છે કે જેને કોઈ સાચવતું નથી એને ખાસમ નોંધ સાચવી લે. કહેવાનો મતલબ કે જે પેટા નોંધ તૈયાર નથી થતી એવા બધા જ વ્યવહારોની નોંધ ખાસમ નોંધમાં થાય. એટલે આપણે દાખલાઓ પણ એવા આવશે પણ જેમાં સૂચના આપેલી હોય, તમને કીધું જ હોય કે ભાઈ આ વેપારી છે એ આવી પેટા નોંધ તૈયાર કરે છે. તો જે પેટા નોંધ તૈયાર નથી કરતા એ વ્યવહારની નોંધ આપણે ખાસમ નોંધમાં કરવાની. અને એ વેપારીઓ જે પેટા નોંધ તૈયાર કરે છે એની નોંધ ખાસમ નોંધમાં કરવી નહીં. પછી પેજ નંબર 176 ઉપર વિશિષ્ટ પ્રકારના વ્યવહારો જે અન્ય પેટા નોંધમાં નોંધવામાં આવતા નથી એવા વ્યવહારોની નોંધ ખાસમ નોંધમાં થાય છે. પેજ નંબર 176 ઉપર એવા કયા વ્યવહારો છે કે જેને વિશિષ્ટ દરજ્જો આપ્યો છે, વિશિષ્ટ વ્યવહારો કહેવામાં આવ્યા છે? અન્ય રીતે ગયેલ માલના વ્યવહારો, જો ધર્માદામાં આપેલ માલ, નમૂનાથી ગયેલ માલ, અંગત વપરાશ માટે લીધેલ માલ, અન્ય રીતે ગયેલ માલ છે, વેચાણ નથી કરતા. પછી હુંડી નકરામણી, ખાલખાતના વ્યવહાર, લેણી હુંડીનો વેચાણ શેરો, આગ અકસ્માત, ચોરી વગેરેથી થયેલ માલનું નુકસાન, ઘસારો, આવા વિશિષ્ટ વ્યવહારોની નોંધ પણ ખાસમ નોંધમાં કરવામાં આવે છે. અને જેની પેટા નોંધ તૈયાર કરવામાં નથી આવતી એટલે એના પણ આપણે વ્યવહારો છે એ દાખલાઓમાં જોશું. પછી 177 પેજ નંબર ઉપર ખાતાની ફેરબદલીના વ્યવહારો. ખાતાની ફેરબદલી કેને કહેવાય મિત્રો? કે કોઈ ખાતું આપણે પાડ્યું છે, કોઈ વેપારીનું નામ, કોઈ વ્યક્તિનું નામ આપણે ખાતું બનાવ્યું છે. હવે એના બદલે ખાતું બંધ કરીને બીજાનું ખાતું આપણે ઊભું કરવાનું હોય. કોઈ વ્યક્તિનું દેવું કે લેણું કોઈ અન્ય વ્યક્તિ કબૂલે તો આ વ્યક્તિને જતી કરવી પડે ને ઓલી વ્યક્તિને યાદ રાખવી પડે આપણે. તો આને ખાતા ફેરબદલી કહેવાય. આ ખાતાની જગ્યાએ હવે બીજું ખાતું આવી જશે. પછી કોઈ ખાતું બંધ કરવાનું હોય, જો કોઈ ખાતું બંધ કરીને અન્ય ખાતામાં લઈ જવાનું હોય તો એ ખાતું ફેરબદલી કહેવાય. ઉપાડ ખાતું બંધ કરીને મૂડી ખાતે લઈ જવાનું હોય. પાંચમું પછી પેજ નંબર 178 ઉપર આખર નોંધ. મિત્રો આખર નોંધ કેને કહેવાય? આખર વર્ષના અંતે જે વાર્ષિક હિસાબ તૈયાર કરીએ છીએ, વર્ષના અંતનો હિસાબ આખા વર્ષનો, અને વર્ષ દરમિયાન જે ખાતા ખુલેલા પડ્યા છે તો એ ખાતા બંધ કરવાનો સમય વર્ષના અંતે થાય અને બંધ કરીને એને વાર્ષિક હિસાબમાં લઈ જવામાં આવે. વાર્ષિક હિસાબમાં એટલે વેપાર ખાતું, નફા નુકસાન ખાતામાં આપણે લઈ જવામાં આવે. એને આખર નોંધ કહેવામાં આવે છે. કોઈ ખાતા વેપાર ખાતામાં જાય અથવા તો કોઈ ખાતા નફા નુકસાન ખાતામાં જશે. બધા જ ખાતાઓ બંધ કરી દેવામાં આવે છે અને ખાતાઓ બંધ કરીને વેપાર ખાતા અથવા નફા નુકસાન ખાતામાં આપણે લઈ જવામાં આવે છે અને પછી એનો વાર્ષિક હિસાબ, આખા વર્ષનો હિસાબ તૈયાર થાય. એને આખર નોંધ કહેવામાં આવે છે. અને ત્યાર પછી છઠ્ઠી ખાસા નોંધ માટેનું વર્ગીકરણ હવાલા નોંધ. મિત્રો હવાલા નોંધ એટલે વાર્ષિક હિસાબની અંદર વર્ષના અંતે કોઈ વ્યવહારો રહી ગયા હોય, નોંધવાના બાકી હોય, અથવા તો વર્ષના અંતે જ એનો હિસાબ થાય એવા વ્યવહારો કે વર્ષના અંતે જ નોંધવામાં આવતા હોય એને
આખર નોંધ હવાલા નોંધ કહેવામાં આવે છે, કે જે વર્ષના અંતે કોઈ વ્યવહાર એવા છે કે જે નોંધવાનો બાકી છે, ભૂલાઈ ગયો છે અથવા નોંધ કરવાની બાકી છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કહી કે કોઈ ભાગીદારને અથવા કોઈ કર્મચારીને પગાર ચૂકવવાનો બાકી રહી ગયો હોય અને વર્ષના અંતે વાર્ષિક હિસાબ આપણે તૈયાર કરીએ છીએ, તો એવી નોંધ કે જે બાકી રહી ગયું હોય એને હવાલા નોંધ કહેવામાં આવે છે. અને છેલ્લે ભૂલ સુધારણા નોંધ, જે ખાસ આમ નોંધમાં છેલ્લો પાઠ છે, ભૂલ સુધારણા નોંધ. મિત્રો, આમ નોંધ લખતી વખતે આપણે કોઈ ભૂલ કરી નાખી હોય અથવા કોઈ પણ પેટા નોંધમાં કે કોઈ પણ જગ્યાએ હિસાબની અંદર આપણે ભૂલ કરી હોય, ઉધાર કરવાની જગ્યાએ જમા કરી નાખ્યું હોય, જમા કરવાની જગ્યાએ ઉધાર કરી નાખ્યું હોય, કોઈ રકમ લખવાની જગ્યાએ બીજી રકમ લખાઈ ગઈ હોય, 5,000ની જગ્યાએ 500 લખાઈ ગયા હોય, 500ની જગ્યાએ 5,000 લખાઈ ગયા હોય, તો આવી ભૂલ થઈ ગઈ હોય તો આપણા હિસાબની અંદર એમાં ચેકચાક નથી કરતા હોતા, પરંતુ એ ભૂલ સુધારવા માટે ભૂલ સુધારણા નોંધ લખતા હોઈએ છીએ. એટલે એ ખાસ આમ નોંધમાં લખવાની હોય છે. કોઈ ઉધાર કરવાની જગ્યાએ જમા થઈ ગયું હોય તો એને સુધારવા માટે એને ઉધાર કરશું, અને જે ભૂલથી થઈ ગયું છે એને જમા કરશું. એટલે ઉલટી અસર આપવાથી આપણે ભૂલ સુધારો થાય. મિત્રો, જે ઉધાર કરવાની જગ્યાએ જમા થઈ ગયું છે, હવે એને આપણે ઉધાર કરી નાખીએ એટલે ભૂલ સુધરી જાય. ભૂલથી જે જમા થઈ ગયું છે એને ઉધાર કરી નાખી, ઉધાર થઈ ગયું છે એને જમા કરી નાખી. તો આમ નોંધમાં જ ભૂલ થઈ હોય એની ભૂલ સુધારવા માટે જે નોંધ તૈયાર કરી એને ભૂલ સુધારણા નોંધ કહેવાય છે. અને એ ખાસ આમ નોંધનો છેલ્લો એક ભાગ છે વર્ગીકરણનો. ઓકે, તો મિત્રો, આજે આ વિડીયોની અંદર આપણે ખાસ આમ નોંધનો અર્થ, ખાસ આમ નોંધ એટલે શું, એમાં કેવા કેવા વ્યવહારોની નોંધ કરવામાં આવે છે એનો આપણે અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ ખાસ આમ નોંધના જે દાખલાઓ છે પાછળ સ્વાધ્યાયની અંદર, તેનો આપણે અભ્યાસ કરશું.